બધાને હેપી ઉત્તરાયણ. આજે છે રવિવાર અને બુધવારે છે ઉત્તરાયણ એટલે આજે ઉત્તરાયણનો બ્લોગ શરૂ કરે છે. એના પહેલાં માંડવીની મેલડીના દર્શન કરાવવા આવ્યા છે. તમે લોકો જોઈ લો ભાઈ, જબરજસ્ત એવી ભીડ છે, કારણ કે રવિવારનો દિવસ છે. બધા માતાજીના દર્શન કરવા આવ્યા છે. અને આપણે તમને બતાવવાના છે હરાજી પતંગોનું શોપિંગ લોકો વડોદરા શહેરમાં કેવી રીતનું ચાલી રહ્યું છે. વડોદરામાં શું શું તમને પતંગો જોવા મળવાની છે એ બતાવવા માંડવીની મેલડીમાં અને સતત નમન કરીને આપણે આગળ જઈ રહ્યા છે. ભાઈ, વડોદરા સિટીનો માહોલ તમે જુઓ, ચારો બાજુ ટ્રાફિક જ ટ્રાફિક, ફૂલ ભીડ છે. જો માંડવી ઐતિહાસિક ગેટ પાસેથી આપણે જવાના છે ફૂલ ભીડની અંદરથી. જોઈ લો, આ માંડવી બાજુથી આપણે માતાજીના દર્શન કરી ચાલી રહ્યા છે ગેંડી ગેટ તરફ. તમને કેવી ભીડ છે એ બતાવવાનો છું. એના પહેલાં ભાઈ, માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. માંડવીની મેલડી સાક્ષાત હાજરા હજુર છે. ફટાફટ વિડીયો શેર કરજો. અને એક બીજો તમને માહોલ બતાવો. આ છે વડોદરા શહેરનો પતંગનો માહોલ, જોઈ લો. હા, હાય હાય હાય. તો ભાઈ બધા જોઈ લો, પતંગોનું શોપિંગ કરવા આવી ગયા છે. જો લઈ લીધી પતંગો. જો ભાઈ, ગોગલ્સ બધા 50-50 રૂપિયાની અંદર છે. આ બાજુ જો ભાઈ, બીજી બાજુ પણ જોઈ લો, ફૂલ ભીડ. હાય, ગોગલ્સ બધા 50-50 રૂપિયામાં મળી રહ્યા છે. જો કાળા પીળા લાલ છે, જોઈએ બધા જ 50-50 રૂપિયામાં છે. જોઈ લો. અને બાજુમાં પતંગો પણ છે તમારી ફેવરેટ. જો જોઈ લો, બધા ગાડી પર શોપિંગ કરી રહ્યા છે. શું ભાવ છે વેપારી પતંગોનો? 280 નો પંજો. કોડી આવે 20 પતંગો 50 બરાબર છે. ચાલુ રહેશે ને હરાજી ટાઈમ લગીને? ચાલુ જ ને. ચાલો તાર ભાઈ. જુઓ, હાય, કેમ છો? ઉત્તરાયણનું શોપિંગ ચાલે છે સર. ભાઈ, બધા જ ઉત્તરાયણનું શોપિંગ કરવા આવી ગયા છે. ચારો બાજુ પતંગનો માહોલ. અને મેં તમને બતાવું, ફૂલ ટ્રાફિકની અંદર જઈ રહ્યો છું. ફૂલ ટ્રાફિકની અંદરથી જો તમારી માટે ભાઈ, માંડવીથી આપણે શરૂ કર્યું. ગેંડી ગેટ વિસ્તારમાં આપણે જઈ રહ્યા છે. આખો સલંગ તમે રોડ જુઓ, એકદમ પેકોપેક છે. પાછળ માંડવી તમે જોયું, બરાબર ને? જો ટ્રાફિક બી ફૂલ છે. ચારો તરફ પતંગોનો સેલ લાગી ગયો છે. જોરદાર પતંગોનો સેલ. ઓરિજિનલ એ પણ જોઈએ તો પણ મળી જશે. રીલો બીલો બધું હે ને. મોટી કાર્ટૂન કેરેક્ટર વાળી. જો 40 રૂપિયામાં કોડી આવે. 100 રૂપિયાની 100 રૂપિયાની કોડી 20 પતંગ આવશે. કાર્ટૂન કેરેક્ટર વાળી 100 રૂપિયામાં કોડી પતંગો છે. નાની મોટી અલગ અલગ જોઈ લો. અલગ અલગ નાની મોટી પતંગો અલગ અલગ પ્રાઇસ પર છે. અને સિંગલ કલરની અંદર પણ કાગળની પતંગો અહીંયા છે. જો લોકો બધા માથે ઉચકીને પતંગો લઈ જઈ રહ્યા છે ચારે બાજુ. જો અલગ અલગ કોડી પંજાનો અલગ અલગ રેટ છે, હે ને? જોઈ લો. તો ભાઈ, ચારે બાજુથી તમને માર્કેટ બતાવી દીધું છે. જો કિન્યા બાંધેલી, કિન્યા વગરની, અલગ કિન્યાવાળી પણ પતંગો છે. જો અહીંયા, હા, અહીંયા લખ્યું કિન્યા બાંધેલી પતંગો મળશે. જો અલગ અલગ છે. જો ચરખા, ટોપી, હા, નાની મોટી ટોપીઓ છે. જો લેધર વાળી હેન્ડમેડ બાંબુમાંથી બનેલી 200 રૂપિયામાં. નાની પણ છે. જો નાની 150, 150 અને મોટી 200 ને 150, 120 અને 200 રૂપિયા. હેન્ડમેડ આવશે. જોઈ લો. ઓકે ભાઈ, જોઈ લો. જોરદાર હેન્ડમેડ ટોપીનું કલેક્શન છે. આ ભાઈની પાસેથી લઈ લેજો ટોપી, હા ને? ઓકે. પ્લાસ્ટિકમાં પણ મોટી મોટી પતંગો છે. શું ભાવનો છે પંજો? 250માં 5 પતંગ આવે. 250માં 5 પતંગો આવશે. જોઈ લો ભાઈ, વેપારી અહીંયા અવેલેબલ છે. એમાં અલગ અલગ ડિઝાઇનો બધી જ તમારી માટે છે. જોઈ લો. આ 200માં 5 આવશે. બધી એ જ રેટની છે. અલગ અલગ ભાવની છે ને? એસા હે, બરાબર. તો ભાઈ, અલગ અલગ ભાવની એમની પાસે પ્લાસ્ટિકની પતંગો છે. જો આ 150માં 5 આવશે. જો ભાઈ, એકથી એક પતંગોનું માહોલ. ઓહો, આટલી નાની પતંગ. ઓહો, આ એક પતંગ 400-500 રૂપિયાનો હશે. હા કીધા. જો ભાઈ, મોટી મોટી પતંગો અહીંયા છે. જો કાગળની પણ છે. જો
500 ખાલી 500 રૂપિયાનો એક, એટલે 500 રૂપિયાનો એક છે. 10 રૂપિયા કોડીમાં તમારી કાર્ટૂન કેરેક્ટર પ્લાસ્ટિકની પતંગો છે, જોઈ લો. અલગ અલગ નાની મોટી જે પણ જોઈએ એ રીતની પતંગો મળી જશે, હે ને? બિલકુલ પ્લાસ્ટિકની અને મોટી મોટી પતંગો તમારી માટે ભાઈ લાયા છે. જો આખું કલેક્શન બિલકુલ ન્યૂ, અને કાગળની પણ જોઈએ તો પણ મળી જશે. જો અલગ અલગ ડિઝાઇનની એમાં અલગ અલગ લાગેલી છે, બધી આ રીતની આવશે. 250 રૂપિયામાં પંજો કે છે. 200 રૂપિયા કોરી છે. આ 200ની કોડી, મોટી સાઈઝ આવે. અને નાની સાઈઝ નાની સાઈઝ આવશે 120 રૂપિયામાં કોરી. 120માં કોડી. બરાબર છે. જો ભાઈ બધી લેટેસ્ટ પતંગો તમને અહીંયા મળી જશે. ભાઈ વડોદરા શહેરનું લોકલ માર્કેટ તમને બતાવી રહ્યો છું. ખંભાતી પતંગ છે. ખંભાતીમાં શું ભાવ છે? 200 રૂપિયા કોરી આવશે. પેલી મોટી સાઈઝ આવશે 250 ની. 250ની કોડી. રેગ્યુલર આવશે 200 રૂપિયા કોડી. જોઈ લો, બહુ જ સરસ એવું પતંગોનું બિલકુલ ન્યૂ કલેક્શન તમને મળી જશે કાગળમાં. રેગ્યુલર અને ખંભાતી પતંગો એમની પાસે. રોડ પર એસેસરીઝના સ્ટોર છે, પતંગોના સ્ટોર છે. જો હા, ડિઝાઇનર પતંગો છે ને? જો આ રીતની બધી જ ન્યૂ પતંગો તમને મળી રહી છે. પણ દુકાનોની અંદર પણ જો ભાઈ, દુકાનોમાં ફૂલ ભીડ છે. મોટી અલગ અલગ પતંગો છે ભાઈની પાસે. જો આ પ્લાસ્ટિકની છે. એ ક્યાં રેટ છે શરૂ હતી? 100 રૂપિયામાં 5 પતંગ. 100 રૂપિયામાં 5 પતંગો છે, જોઈ લો. એમાં કાગળમાં જોઈએ તો પણ મળશે. અલગ અલગ છે, જો બધી છે ને ભાઈની પાસે. આખો બિલકુલ ન્યૂ સ્ટોક છે પતંગોનો. 120માં કોડી, જે પણ કલર જોઈએ, હે ને? બધી અલગ અલગ વેરાયટી આવશે. જો 120 રૂપિયામાં કોડી, આ રીતની બધી પતંગો મળશે, નાની મોટી અલગ. પતંગ બજારનો માહોલ જોઈ લો. ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે, અને બધા જ પતંગોનું શોપિંગ કરવા રવિવારના દિવસે નીકળી ગયા છે. મુખોટા બધા 50 વાળા છે. જોઈ લો, અલગ અલગ મુખોટા પણ છે. 50 રૂપિયાની અંદર મળવાના છે, હે ને? નાના મોટા પીપોડા 30 રૂપિયા. કેટલા વાળા છે આ? કેટલા વાળા છે? 20 રૂપિયા. નાના 20 રૂપિયાવાળા છે. બરાબર છે. બીજા એમની પાસે પાણસ બધું અલગ અલગ બધું જ મળી જશે, જોઈ લો, છે ને? તો ચાલો આગળ વધીએ. આ છે વેપારી. જોઈ અલગ ઇમ્પોર્ટેડ પતંગો તમને મળી જશે. જો ભાઈ જોરદાર એવી પતંગો છે, આ રીતની આવશે. આ 200માં મળશે. 200માં એક. અચ્છા, 200માં એક જ પતંગ આવશે. હા, 200માં એક આવશે. એમાં પણ અલગ અલગ છે, જલપરી બલપરી ડિઝાઇનો. જો અલગ અલગ ડિઝાઇનિંગ વાળી પતંગો, નાની મોટી કાર્ટૂન વાળી, 250 વાળી, અને પેલી 200 રૂપિયા વાળી, છે ને? જો જઈ જુઓ તો પતંગો જ પતંગો, હે ને? આ કાર્ટૂન કેરેક્ટર વાળી તો 100 120 ને? 120 ને? હા, એટલે અમુકમાં 100 છે, અમુકમાં 120 છે. એવી અલગ અલગ નાની મોટી સાઈઝ. એક પતંગ સ્ટોર પર તમે જોઈ રહ્યા છો, ફૂલ ભીડમાં લોકો ઉત્તરાયણ સ્પેશિયલ શોપિંગ કરી રહ્યા છે. પતંગો ફૂલ ભીડ છે દુકાનની અંદર. તમે જો ભાઈ બધી અલગ અલગ વેરાયટીમાં પતંગો લાગેલી છે, અને બધા પતંગોનું શોપિંગ કરવા માટે આવ્યા છે. એક દુકાનનો નજારો તમે જો, ફૂલ ભીડ છે દુકાનમાં. જો ચારે બાજુ પતંગ બજારનો માહોલ તમે જુઓ. જોરદાર, બધા ફૂલ ફેમિલી સાથે પતંગોનું શોપિંગ કરી રહ્યા છે. તારીખે રાત્રે હા, એટલે પણ એવું કહું છું કે 13 તારીખે હરાજીનો ટાઈમ છે પતંગોનો, પણ ચશ્મા માટે પણ ફૂલ ભીડ છે. એટલે ભાઈ 13 તારીખે રાત્રે હરાજી થાય છે પતંગોની, પણ એનાથી પહેલાં લોકો રવિવારનો સમય છે એટલે ભાઈ સારી પતંગો ખરીદવા માટે પહેલેથી અહીંયા આવી ગયા છે. જોઈ લો. તો ભાઈ ફટાફટ તમે પણ આવી જજો, ઉત્તરાયણ સ્પેશિયલ પતંગો ખરીદી લેજો. બહુ જ સરસ એવો પતંગોનો માહોલ જામી ગયો છે, અને આ વખતે એની હરાજી તમને લાઈવ નહીં પણ વિડીયોના માધ્યમથી બતાવવાના છે. બરાબર ને? વિડીયો બનાવશું ને આપણે? વિડીયો બનાવવાની તો જિંદગી છે આપણી, તો વિડીયો તો બનશે જ. હા, લઈ લીધી પતંગો. જોઈ લો, આ બાજુ અલગ અલગ છે ને? જો હા, ઉત્તરાયણ સ્પેશિયલ શોપિંગ થઈ ગયું હે ને? જો અલગ અલગ બધી પતંગો લઈ લીધી છે. આવી જ રીતે ફૂલ ફેમિલી સાથે બધા પતંગો ખરીદવા આવે છે, હે ને? હા, ચાલો તો આગળ વધીએ. હા, આ તમે યુટ્યુબ પર આવી ગયા જો. હા, બસ મજામાં, હે ને? તો પતંગો ખરીદવા આવ્યા છો? શું વાત છે. ચાલો કરો શોપિંગ, મળીએ. તો ભાઈ જુઓ, આપણા ફોલોવર બી મળી ગયા, પતંગ ખરીદવા આવ્યા, જોડે ચીક્કીવાળા, ગજકવાળા,
બધા બહુ વેપારીઓ આ રોડ પર તમને મળી જશે. તો માંડવીથી આપણે ગેંડી ગેટ રોડ પર ચાલી રહ્યા છે અને આવી ગયો દરવાજો. મેં કીધું દરવાજાની પાર નીકળી જાઓ. તો ગેંડી ગેટનો દરવાજો આ રહ્યો અને માંડવી દરવાજાથી આપણે શરૂ કર્યું. કલરમાં બધી જ તમારી ફેવરેટ કલરોની અંદર 120 રૂપિયાની પ્રાઇસ બતાવી રહ્યા છે. પછી અલગ અલગ હશે ને 100 રૂપિયાની 5. પછી પ્લાસ્ટિકવાળી એ કેટલાની આવશે? 200નો પંજો, 600 રૂપિયાનો પંજો. અને આ પ્લાસ્ટિકમાં ભાઈના હાથમાં છે 120 રૂપિયા કોડી. ભાવ ફિક્સ જ છે કે ભાવ થશે? ફિક્સ રેટ છે. બરાબર છે. તો બધા ખંભાતી માલ આવશે. ભાઈની પાસે પતંગો જ પતંગો છે. ફટાફટ વિડીયો શેર કરો અને આવી જાઓ પતંગો ખરીદવા. ચલો જો આ બધા આપણા ફોલોવર મળી હાલો આપણા બધા ફોલોવર. હાય, કેમ છો? ચાલો પતંગો ખરીદવા આવી ગયા છો ને? ખરીદો. આવો જ માહોલ તમને જોવા મળી રહ્યો છે માંડવીથી લઈને ગેંડી ગેટના રસ્તા સુધી. ફૂલ માહોલ જામ છે. તમે જુઓ ટ્રાફિક બી એટલો જ જબરજસ્ત છે. અને બધા જુઓ ભાઈ પતંગોનું શોપિંગ કરવા માટે માર્કેટમાં આવી યાર. પતંગોનું કલેક્શન છે. આ છે સિંગલ કલરમાં 120 રૂપિયા, 120ની કોડી. અને પેલી 400ની કોડી. એના સિવાય પેલી વ્હાઈટ છે એ 120માં કોડી. તો ભાઈ બધી જ નવી પતંગો તમને મળશે આપણા માર્કેટમાં. જોયો હા 100 રૂપિયાનો પંજો, 100 રૂપિયામાં 5 પતંગો આવશે. જોયો છે ને? તો ભાઈ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનોવાળી નવી નવી પતંગો તમને મળી જશે. પતંગોમાં તેજીનો માહોલ છે. માંડવીથી ગેંડી ગેટનો તમને આખો નજારો બતાવી દીધો. ભાઈ છે અહીંયા સંગમ મ્યુઝિક બેન્ડ, આપણા મિત્ર છે. કહી રહ્યા છે અત્યારે 20%નો વધારો થઈ ગયો છે. 120 રૂપિયા કોડી થઈ ગઈ છે. આવનારા 2-3 દિવસની અંદર 20થી 40%નો વધારો થઈ જશે. એટલે 120 રૂપિયામાં કોડી અને 140 રૂપિયામાં કોડી અત્યારે વેચાઈ રહી છે. ફટાફટ આવીને લઈ જાઓ. 2-3 દિવસ પછી 140 વાળી 170-80 થઈ જશે ને? 180ની આસપાસ થઈ જાય. મળવી બી મુશ્કેલ છે. એવું શું વાત છે? એટલો બધો ભાવ છે? માલની અછત છે એટલે મળવી બી મુશ્કેલ છે. ફટાફટ વિડીયો શેર કરીને આવો ભાઈ સંગમ મ્યુઝિક બેન્ડ અને રામદેવ અમરેલા. માર્કેટનો માહોલ એટલો જબરજસ્ત છે. હે પતંગો ખરીદવા માટે લોકો ભાઈ સમય કાઢીને એડવાન્સમાં આવી ગયા છે. હે કે ભાઈ પતંગો વેચાઈ ના જાય. તમે જો એક દુકાન પર ફૂલ ભીડ છે. ચારે બાજુ જો ટ્રાફિક જામ. વિચાર કરો વડોદરા શહેરમાં પતંગ રસિયાઓ કેટલા છે. જો હા ચશ્માવાળા. કઈ છે ચશ્માવાળા? ચરખાવાળા. હા તે દોરાવાળા દોરા પણ લેશે ને ભાઈ. ચરખાવાળા છે. જો 50 રૂપિયાવાળા ચશ્મામાં ચશ્મા લેવા સેલ માટે ભીડ જો તમે. હા શું ભીડ છે, શું ભીડ છે. તો બસ પતંગ તો ભાઈ ચારે બાજુ ઉત્તરાયણનો માહોલ જબરજસ્ત છે. ભાવ વધારે છે. હા તો ભાવ તો વધે જ ને. કાગળ મોંઘો, લાકડી મોંઘી, કારીગરની મહેનત મોંઘી. ભાવ તો વધવાનો જ નહીં યાર. બધી વસ્તુમાં બધાને મોંઘવારી. બહુ જબરદસ્ત વિડીયો હે ને? મસ્ત વિડીયો બનાવીએ છે ને? સાચી વાત છે ને? એ આપણને ફોલો કરે છે અને કહે છે બહુ સરસ એવો વિડીયો બનાવે છે. હા ભાઈ બહુ લાંબી એવી ચાર્જ કરી રહ્યા છે. જો આ છે. તમે બી પતંગો ખરીદવા આવ્યા છે? હું ફૂલ ફેમિલી સાથે પતંગ ખરીદવા આવ્યા છે. ભાવ ટાઈટ છે ને હજુ પાછા એવું કહી રહ્યા છે કે હજુ પણ થોડો ભાવ વધશે. હા મેં જોઈને આવ્યો ને અહીંયા રાકેશભાઈ કરીને છે ને, એ આપણા ભાઈબંધ. એમની પણ દુકાન છે પતંગોની આ જ લાઈનમાં. એ કહે કે હજુ ભાવ વધશે એવું છે. એટલે 120 વાળી 140 થઈ જાય. 10-20નો વધારો થાય એવું થાય. હરાજી એ તો હવે જે મળે એ મળે એવું. તો ભાઈ આવું બધું છે. ફટાફટ વિડીયો શેર કરજો. પતંગો ખરીદવા આવી જજો તમે. ચાલો તો પછી વિડીયો પૂરો કરીએ. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગની અંદર. ઉત્તરાયણ સ્પેશિયલ તમારી માટે બ્લોગ બનાવી દીધો છે. અને ઉત્તરાયણનું શોપિંગ બધાએ કરી જ લીધું છે અડધા ઉપર. તો તમારું બાકી હોય તો તમે બધા ફટાફટ આવી જજો ઉત્તરાયણ સ્પેશિયલ શોપિંગ કરવા. બરાબર ને? તો ફરીથી ઉત્તરાયણ સ્પેશિયલ પતંગોનો બ્લોગ તમને બતાવી દીધો છે. ચારે બાજુ લોકો એડવાન્સમાં પતંગો ખરીદવા માટે આવી ગયા છે. તમે પણ આવી જજો ફટાફટ ભાઈ. મોંઘું
પતંગોનો ભાવ મોંઘો થઈ જાય. એ તો બધું જેટલું જોઈએ એટલું ઓછું છે, બજારમાં શું નહીં મળતું હે ને. તમે આવી જજો, શોધી લેજો શું શું જોઈએ છે. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.